હું નહીં લેવું ને એટલે ફાઇનલ જૂનો 50, આ વિડીયો કરવાના 50, એટલે 100 માં ફટાફટ કરો. લાખમાં છેલ્લે ફાઇનલ કરી દો. સલીમભાઈને સમજાવી દો તમારા હિસાબે, એટલે આખું પિક્ચર પૂરું થાય. બરાબર ઉમેશભાઈ? આટલું તો કરી એવું કેવુંભાઈ તમે બતાવો તમે. બોલો. આ બહુ ઓછું છે, તમે સમજો. આમાં અમારે બહુ ગાડી, અમે હું તમને મારી પર બતાવીશ કેટલાની ગાળો આવશે. લોકો છે ને ફેસબુક પર ને બધા ઉપર મૂકશે, હું તમને કેટલા મૂકશે પછી હું આટલાના મતે ઇજ્જતની પથારી ના ફેરવી. તમે સમજ્યા? તમે 50,000 ના માટે ઇજ્જતની પથારી હું ના ફેરવું. હું તમને બતાવીશ, હું મારીશ ને અંદરથી કેટલા જણા ફેસબુક પર મૂકશે સુરતી આ લઈને આ કર્યું, આ લઈને આ કર્યું, આ લઈને આ કર્યું, ને એ કેટલા લોકોમાં જશે. એટલે આટલા 50,000 રૂપિયાના માટે હું પછી આવું એ નહીં લેવાનું. તમે સમજો, આટલું બધું સુધી પહોંચી ગયેલું હોય. એક કામ કરો, કલાકનો ટાઈમ આપો. એટલે 1.5 લાખમાં એ વસ્તુ થવાની જ છે તમારે. સાહેબ મારે એ વર્થ તો છે, તમે એમ સમજો. હું તમને કેવું છું કે ઇજ્જતની પથારી ફેરવા માટે કંઈક તો છે ને. હમણાં તમે 5 મિનિટ પહેલા એવું બોલ્યા કે હું આપણે નાક દબાવવાનું કામ નથી કરવાનું. હું તો તમને એના કરતા ની લઈને કરું ને તમારી સાથે. વ્યોમેશભાઈ ની સાથે મારા અમે તો આપવા તૈયાર જ છે. તમે કે લઈ લો ને પતાવો. આટલા રૂપિયા લઈને નહીં પતાવું, હું એમ કહું છું. એના કરતા વ્યોમેશભાઈ નો એટલે એમ કે ના કે એવું મારા એની પર 1 પણ રૂપિયો લીધા વગર કાઢ્યો, ને હું હજુ મારા એની પર સ્ટેજ છું. સોરી ભાઈ, એ છે ને સલીમભાઈ 5 મિનિટ મૂકી દો નહીં જરા. બોલો સબકો હોતે બોલો. હા હાર્દિકભાઈ, અમે એટલા બધા એની અંદરમાં છે ને વ્યોમેશભાઈ, એટલા બધા તમે માનશો નહીં કે બપોરે જમવાનો સમય 4:30-5 વાગે મળે છે. હા ભાઈ, એ 100 કે છે ટોટલ. અરે ભાઈ જરાક માટે કામ કરો છો. હમણાં પરિસ્થિતિ બહુ ખરાબ છે સલીમભાઈ, હમણાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. હવે મારે છે ને રિનોવેશન ચાલે, 1.5 મહિનાથી એ બંધ છે. મારે 35 માણસ બેસીને લોકોને સેલરી આપું છું. 1.5 મહિનાથી મારે હજુ આ મહિનો આખો નીકળી જવાનો. આવતા મહિને 15 તારીખ પછી ચાલુ એના કરતા નહીં લઈએ તો સારું. આપણા પૈસા નહીં માંગે તમારી પાસે, સમજો તમે નહીં માંગે. આપણા પૈસા લઈ લે હોય. 35 માણસ નો સ્ટાફ છે. એક માણસ ની ખાલી 10,000 એવરેજ સેલેરી પકડો તો 50 માણસ નો છે. અત્યારે હોટલ બંધ છે એની પકડો. જો અમારે તો 50 માણસ છે ને બબ્બે ઓફિસ છે ને, અમારે તો 10,000 વાળા હો નહીં હોય. તમારે નહીં માંગ્યા એકદમ. આવી ઉમેદ તમે અત્યારે આ ભાઈ પણ ગયા જ હશે ને ત્યાં. એ તમે જે ઓફિસે ગયા ને તેની સામેની એ ઓફિસ છે, બબ્બે ઓફિસ છે. કામ કરો, મને કલાકનો ટાઈમ આપો કેવુરભાઈ. હા બરાબર, તે વચ્ચેનો ફાઇનલ ફિગર પાડી દઈએ. થોડું તમે ઉતરી જાઓ, નક્કી કરીને જાઓ. હું શું કેવું છું, હા થોડું તમે ઉતરી જાઓ, થોડું હું વધી જાઉં તો બોલી દઉં. જે અહીંયા પતાવીને કરી દો. બધા માટે ક્યાં નખરા કરો છો? મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. છોડીને આવ્યો છું, છેલ્લે 1,25,000 ફાઇનલ કરો, બરાબર? એટલે બધું આખું પિક્ચર પૂરું થાય. ચાલશે સલીમભાઈ? 1,25,000 ફાઇનલ કરો. કેવુરભાઈ તમને ચાલે ને? બસ કેવુરભાઈ હા કરી મારા એમાં તમે તમારી રીતે જે પેલાના પછી માટે તમે થોડું માન રાખો બાપુ યાર. માનક છે તો 25 નું તો રાખો. કેવુરભાઈ તમે કેવું થોડું રાખે? છોડો જવા દો. હાલ આપી દેજો બરાબર. સાહેબ ને પેલું પ્રતિમા બહુ પસંદ આવી, બહુ ખુશ થઈ ગયા. બોલા આજે મંગળવાર હતો, આજે તમામ દિવસ દારૂ દિવસ હતો, એટલે હું કેમ કે હું એમને ઘરે લઈ જાઉં. સાહેબ આવેલા હતા ઓફિસ, અમે એટલા બધા એમાં સાહેબ આવેલા હતા, પીઆઈ સાહેબ, એમાં એટલા બધા બિઝી હતા અમે આજે. હવે પેમેન્ટ વાળું કેવી રીતનું કરશો? પેમેન્ટ આખું તમને મને ખાલી કાલ બપોર લગીને ટાઈમ આપો, એટલે તમારે સોર્ટ આઉટ કરજો. તમે કહો છો ના ના, એક બાજુ પેમેન્ટ આપે, એક બાજુ ડિલીટ કરજો. કલાકમાં ફોન કરીએ તમને. બતાવી દો ને આટલું લાંબુ, પછી તમારે કેમ એ કરવું છે? વાત કરીએ કલાકમાં. તો કલાકમાં પછી ઉલટી ના તમારા પૈસા આપેલા કોઈ મતલબ નહીં. તો કઈ ચલો કઈ કલાકમાં સોલ્યુશન લાવીએ. હા પતાવી દો ને અહીંયા તમે પછી. હા અહીંયા જ પતાવી દેવી, પછી વાળી વાત તમે એ નહીં કરો પછી. એટલે પેમેન્ટ માટે સેટ તો કરવું પડે ને કેવું? તો વાત કરો ને, અહીંયા જ છે ને આપણે. લાવ ફોન
મનીષભાઈને કરું. આ ડીપલો લોહી પીવા કરે છે. હાલો બે ચાલુ રાખો. હલો ભાઈ, છેલ્લે 1.5 લાખ ફાઇનલ ગઈ છે. હા, એ કહી દે કે જે હોય તે એમ કે મેં કીધું કલાકનો ટાઈમ આપો તો કે પેમેન્ટનું સેટિંગ કરીએ. એ કંઈ નહીં, અહીંયા જ હાથે જ ઊભા છીએ. હાથે જ છે, મેં એને કેવુભાઈને હાથે જ છે. ચલો હા 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 1:25 મારા દોઢ કિલો દોઢ જ મગજ ચાલ્યા કરે. દોડ આપી દેજો ને, અમને ક્યાં વાંધો છે? 1.5 લાખ ની વાત ને મારા મગજમાં 1.5 લાખ જ ચાલ્યા કરતું હતું. એટલે તો તમે બોલાવ્યો ને, તો પછી મારો આપણે મનીષભાઈએ કીધું કે ભાઈ કલાકનો ટાઈમ આપો, પેમેન્ટ સેટ કરે છે. રમેશભાઈ કલાકમાં પેમેન્ટ સેટ કરીને કહી છે. હા કેમ કેરુભાઈ નંબર છે જ. આ થોડુંક છે ને પછી એવું નહીં થઈ જાય જરા જો, કારણ કે આગળ એક્સપિરિયન્સ થોડો સમજજો તમે યાર પ્લીઝ. હું અહીંયા ઊભો છું ખરેખર તમારા લીધે. તમને એવું કહું છું કે એવું ડિલીટ ના કરતા તમે રહેવા દેજો. હા, જ્યાં લગી પતે નહીં મારી વાત સાંભળો, તમને પેમેન્ટ પૂરું કરવા પછી તમે ડિલીટ કરજો. કાં ના કેવું છું તમને? રહેવા દો, અમે કઈ જઈએ કઈ બેઠા છે મનીષભાઈ, કઈ બેઠા છે? એ હમણાં આવશે, ટીપલોટ પહોંચવાના. હેલો સેટિંગ કરી દઈએ. તો સલીમભાઈ મળીએ, રજા લઈએ, કલાકમાં સેટ કરી દઈએ. કોણ આપવા આવશે? મારે જ આવવું પડે ને, બીજું કોણ આપવા આવવાનું?